ખાતે ફ્લાઇટ સાથે ઘટના બની છે। વિગતો મળી રહી છે સુરતથી ફ્લાઇટ સાથે ઘટના બની છે જે પ્રકાશમાં આવી રહી છે। એર ઇન્ડિયાની દિલ્હી સુરત બેંગ્લોર ફ્લાઇટની આ ઘટના સામે આવી રહી છે સુરતથી। ફ્લાઇટમાં લેડર જોડતા સમયે ડાબી વિંગને અડી જતા નુકસાન સર્જાયું છે તો ફ્લાઇટ કેન્સલ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો આ સાથે જ દિલ્હીથી સુરત થઈને બેંગ્લોર જતી હતી આ ફ્લાઇટ, ત્યારે ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર રાત્રે 8:30 વાગ્યે લેન્ડિંગ થયું તો પેસેન્જરને ચડવા ઉતરવા માટે લેડર લગાવવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ વિંગ સાથે આ લેડર અથડાતા પેસેન્જર ડરી ગયા હતા। ત્યારે દિલ્હીથી કુલ 46 પેસેન્જર અને સુરત એરપોર્ટથી બીજા 122 પેસેન્જર બેંગ્લોર જવા માટે રવાના થયા હતા। તો સુરત ખાતે ફ્લાઇટ સાથે ઘટના બની છે। એર ઇન્ડિયાની દિલ્હી સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથેની ઘટના સામે આવી રહી છે। ફ્લાઇટમાં લેડર જોડતા સમયે ડાબી વિંગને અડી જતા નુકસાન પહોંચ્યું હતું।